અમરેલી જિલ્લામાં જળ સંચયના કાર્યો ખૂબ જ કરવામાં આવ્યા છે અને અમરેલી જિલ્લામાં જળ સંચયના કાર્યોથી ખૂબ જ આગળ પડતું જિલ્લો ગણવામાં આવે છે। અમરેલીના લાઠી ગામના સૌજીભાઈ ધોળકિયા જળ સંચયના કાર્યો કરી રહ્યા છે। લાઠીથી લીલિયા સુધીના 35 કિલોમીટરના પટ્ટામાં 30 ચેક ડેમો ઉનાળાના સમયે તૈયાર કરવામાં આવ્યા હતા અને આ 30 ચેક ડેમ છલકાઈ ગયા છે। આજે લાઠીના આ ગાગડિયા નદી ઉપર અદ્ભુત ડેમ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ ડેમ આજે છલકાઈ ગયો છે, જેનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। જે આજે 70 વર્ષમાં પહેલી વાર કદાચ આ બોડિયા ગામમાં ડેમ બન્યો છે અને અત્યારે પાણી છલકીને જાય છે। આજ સરકારની અને તંત્રની ઈચ્છા શક્તિથી આ પહેલી વાર 70 વર્ષમાં કામ થયું છે અને અમને આનંદ છે કે સરકાર આમાં પોઝિટિવ છે। આખા ગુજરાતને અને આખા ભારતને આ મોડલ કામ લાગશે। સૌરાષ્ટ્રમાં તો આ મોડલ તમે લાગુ કરશો, આખું ઇન્ડિયા આને ફોલો કરશે અને બહુ ઓછા પૈસામાં આખા ભારતનો પાણીનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કેમ છે। આ લાઈ આપણે જોઈ શકીએ છીએ। હજી આ ડેમને 1 મીટર આપણે ઊંચો લેવો હોય તો લઈ શકીએ એમ છે। આટલા બધા એવો પાણીનો જે ફેલાવો થઈ ગયો છે, એટલે 2 ફૂટથી વધારે કોઈથી પાણી આવે નહીં અને પાળા હજી બી પાળા તમે જુઓ તો 2-3 મીટરના પાળા બે બાજુ ઠેઠ સુધી છે। એટલે આને ઊંચો લઈને હજી વર્ષે અનુભવ કરતાં એની ક્ષમતા વધારતા જાય, ફૂટ ઊંચો લેતા તો પણ થઈ શકે એવું છે। આ સરસ મોડલ છે અને આ સરસ આશીર્વાદ મળશે। આ એક ઇતિહાસ બની જશે। થેન્ક યુ વેરી મચ। આઝાદી બાદ જળ ક્રાંતિનું આ એક અનોખું દ્રશ્ય જોવા મળે છે, જેનો આકાશી નજારો અદ્ભુત દેખાઈ રહ્યો છે। આ છે લાઠીના ગાગડિયા નદીનો નજારો। લાઠી અને લીલિયા વિસ્તારની અંદર સૌજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આ જળ સંચયના કાર્યો કરવામાં આવ્યા હતા। લાઠીથી લીલિયા સુધીમાં 35 કિલોમીટરના પટ્ટામાં 30 ચેક ડેમો જળ સંચયના કાર્ય માટે કરવામાં આવ્યા હતા। ડેમો અત્યારે છલકાઈ ગયા છે અને ડેમોમાં 1500 કરોડ લીટર પાણી હાલ એકત્ર થયું છે। પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા દ્વારા કરાયા હતા આ જળ સંચયના કાર્યો। નિર્જીવ થયેલા આ ગાગડિયો નદી 300 ફૂટ પહોળાઈ અને 10 ફૂટ ઊંડાઈ ઉતારી તૈયાર કરાયું છે।